એમાંય દુનિયાને રિહાવાનું તઈ જ આવડે જ્યારે તમારા ઘરે સારો પ્રસંગ હોય, બાકી એને કઈ વાંધો ન હોય. આ બધી નરી વાસ્તવિકતા તમને કહું છું. દુનિયાને રીસાવાનું ત્યારે જ આવડે જ્યારે તમારી ઘરે વાંધો હોય ને. એને વાંધો શું હોય ખબર છે? એને જ્યારે વાંધો હોય ને એ તમારી ઘરે આવે ને એ એને વાંધો હોય. લ્યો, તમે એને કંકોત્રી દેવા જાવ ને કે ભાઈ આપણા છોકરાને લગ્ન રાખ્યા, તમે આવજો, તો આપણને કહે ના ના આવું તો છે, પણ અમારે ઓલારે વ્યવહાર નથી, એ તમારે ત્યાં આવે તો પછી અમે નહીં આવી શકીએ. પણ તું આ બાજુ બેસી જાય, એ આ બાજુ બેસી છે, તું નહીં બોલાવતો. અને મારી પ્રાર્થના છે સમાજના લોકોને, તમારે જેની હારે વાંધો છે એના લીધે તમે બીજાનો વ્યવહાર ન ઉભો રાખશો ક્યારેય. તમે એની હારે ન બોલો, એની હારે. એ જે બાજુ બેઠા છે તમે જોતાય નહીં. ચશ્મા પહેરી રાખો, એટલા કાળા ચશ્મા પહેરી રાખો, ન તમને દેખાય ન એને તમારી આંખું દેખાય. પણ કોઈકનામાં શું કામ પગાડો કરવો? સમાજના લોકોને, સંસારના લોકોને સારા પ્રસંગમાં જ આડો પગ કરતા આવડે.